કેમ છો મિત્રો? આજે મારે ઊભા ઊભા કોમેડી કરવાની છે. બેઠો છો નહીં, ઊભો થોંપરો. તો મિત્રો આજે ઊભો ઊભો મારે ફૂલે ફૂલ કોમેડી કરવાની છે. તમારે લાઈક ફૂલે ફૂલ આપવાની છે. હવે બિચારો પતિ બાયડીના ટેન્શનમાં હુકાઈ ગયો હોય અને ઈ બિચારો ગીત ગાવતો હોય તો ઓમ ગાવશે. એ જોણી જોઈને લગન કર્યા વગર મોતે મર્યા બૈરું લાઈ અમે દુશ્મની ના ઘર કર્યા. આ વટાની જિંદગી હવે હારી જીવાય છે લગન કોઈ તમે કરશો નહીં. હવે ડોહાઓની ફરમાઈશ આવી છે કે કોઈ 80 વર્ષના ડોહાનું દિલ તૂટ્યું હોય અને કોઈ ડોશીએ દગો આપ્યો હોય તો એમના માટે મારે બેવફાનું ગીત ગાવું હોય ડોહાના અવાજમાં, તો આવી રીતે ગાવશું. સાથ મારો તો છોડી ગઈ મને અધવા છે તું મેલે ગઈ બેવફા ડોશી તને દૂરથી સલામ દૂરથી સલામ તારે જાવ બેવફા. હવે આ ડોહાનું ગીત હોભળીને ડોશીએ હોમો જવાબ આપ્યો કે અમને આવડે છે બેવફાના ગીતો ગાવતા. લે હોભળી. બરો ડોહો દેખ્યો તો કંપોઈ બરો ડોહો દેખ્યો તો કંપોઈ તો વગાડો હવે મંજીરો મારે દેખ્યો તો કંપોઈ વગાડો મંજીરો. આ ગીત સાંભળીને ડોહો શું બોલી રહ્યો છે ખબર છે સોનમાં? કે કાશા રોઈ રહ્યો છે, હું મરી નથી ગયો. ચૂપ થા. હવે મારે ટેન્શનની વાત ચાલતી હોય અને એમાં હપ્તાની વાત ના થાય તો ક્યારે બને જ નહીં. હપ્તાનું ટેન્શન તો કેવું હોય છે તમને ખબર હોય છે, એટલે આજે એક હપ્તાના ટેન્શન ઉપર એક ગીત ગાવી લઉં. હો હપ્તાની તારીખ અડધી રાતે જગાડે હપ્તાની તારીખ અડધી રાતે જગાડે મહિનામાં 15 દાડા ટેન્શનમાં જાય છે. આ લોન તો લેતા લેતા લેવાઈ જાય છે. હે મિત્ર, હસી હસીને પેટ દુખો આવી ગયું નહીં? વાંઢા એકલા કોઈ આપણા ભારતમાં તો હોય નહીં, અમેરિકામાં હોય ને તો એમની પણ વાંઢાની વેદના હોય ને તો આપણે એક અમેરિકાના અવાજમાં ગીત ગાવીએ વાંઢાની વેદના. વેલના ફલન વાના ફા ફા રે વેલનો થાય હાગુ ના થાય વેલની વાંચી લાઈ છે માલ્યા રે વેલના ચાઈ ઠેકાના ના થાય વેલ તો વાંધો વાંધો લખલા છે. હવે તમને ખબર છે કે મામાના છોકરા કઈ રીતે હસતા હોય? એમની પણ હસવાની સ્ટાઇલ હોય. દેખો દેખો. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા આગળ નહીં દુખે. કરી નાખો.